કર્મની વાતો બાપુ વાતો થાય છે કાંઈ નહીં. 14 વર્ષ રામ જેવાના રામને જો રખડવું પડ્યું હોય તો એનું કર્મ શું હોય છે? હું એવું નથી કહેતો કે ખોટું કરવું, પણ ખોટું કરે એવડે કેવા સુખી હોય. તમે જો 50 લાખની ગાડી હોય, 20 તોલા હોનું હોય, પડખે રિવોલ્વર ટીંગાઈ હોય, આપણને નકરા બલકના બૂસ માર્યા હોય, તોય આપણે થાય આમ તો જો મારા દીકરા નકરું કોકનું જ જોડે છે તોય કેવું જીવે. પછી એમ કે વાંય કાંઈ નહીં, ઠેઠ સુધી હિલોળા કરતા કરતા જાય મારા બેટા ફટ લઈને બોલો કાંઈ એક દીએ ખાટલા નથી રહ્યા. એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી, પણ હજી બાપુ આ વાત કોઈ હજી સમજી જ નથી. કર્મ શું છે ને એ બાબુ હજી ખબર જ નથી. કર્મની ગતિની બાબુ તમને વિચાર કરજો. ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને દાસ્યાઓ ત્રિકાળ મહાપુરુષ કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય અને પોતાનું મૃત્યુ આવે અને એમના દૂધ લેવા આવે અને એને એમ કે કતાર વિયો જા, પછી આવજે બાપુ પોતાનું મૃત્યુ રોહિત પુરુષ. આપણે કેટલાના બોલ થવાનો છે બધી ખબર હતી, પણ રોકી ન હોય તો બાપુ એવો સિદ્ધ પુરુષને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. હજી ખબર જ નથી મારા રામ આપણને કર્મની શું ગતિ હોઈ શકે. તમારે મારે બાબુ છે ને બસ કર્મ કરવાનું છે. સારું મોરું જે આપણે આપણી ગીતા છે ને એ જ કહે છે, કૃષ્ણ પરમાત્મા ને અર્જુનને આવડી આ જ વાત છે. સારું કરો તો એનું ફળ હું સારું આપીશ. કર્મ તમે કરી જાઓ, ફળ હું આપીશ. કૃષ્ણ પરમાત્માએ કીધું છે. કેવું કરો એ નથી કીધું એ કે સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ મળશે. કર્મ કેવું કરવું એ તમારે જોવાનું, એનું ફળ કેવું આપવું એ મારે જોવાનું. આનું ગીતા. મને તો ક્યારેક ક્યારેક વિચાર થાય કે આપણે આ ભગવાન કરી છે ને આ ભીલે પતાવી દીધા. બોલો, કૃષ્ણ ભગવાનને ભીલે માર્યા છે, બાણ માર્યું એવું કહે છે. આપણે ત્યાં હતા નહીં, પણ હા ભીલું હોય આવું તો આપણે શું સમજવું? ભીષ્મ બાપુ ગંગાનો પુત્ર કેટલો શક્તિશાળી તમને ખબર છે? કુરુક્ષેત્રના મેદાનમાં જયારે કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને ત્યારે ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. હા મામા આવીને ઉભા રહ્યા ને ત્યારે ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ હારે નહીં, પણ આ દુર્યોધનનું મેં અનાજ ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. શું આનું રિઝલ્ટ આવશે એ મને બધી ખબર છે, પણ આનું મેં અનાજ ખાધું છે. બાપુ જો કોકનું ખાધું હોય ને, ખોટાનું ખાધું હોય ને તો ખોટાને ટેકો દેવો પડે. એટલે ખોટાનું ખવાય જ નહીં. પહેલી વાત ભૂખ્યું રહેવાય પણ ખોટાનું ખવાય નહીં. નકર ઈ કે સલામ મારે મારવી પડે, એનું ખાધું હોય ત્યાં જવું. ભીષ્મ કહે છે મને ખબર છે અમારો પક્ષ હારવાનો જ છે, પણ દુર્યોધનનું અનાજ ખાધું છે એટલે હું સેનાપતિ બન્યો છું. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ભીષ્મને, જો બાપુ આમાં અમુક વાત છે ને બાપુ નોટ લેવા જેવી છે. આ નાની એવી વાત નથી બાપુ. 10 હાથીનું ભુજાબળ હતું. એ કોઈ જેવા દેવા નહોતા. જરાસંઘ, કર્ણ, દુર્યોધન, ભીમ, એક ભુજામાં બાપુ 10 હાથીના બળ હતા. એમાં એટલું બાપુ જો નખો જ વાળી દીધું હોય આપણેથી શું થાય? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ, જેના શરીર મહાને દીઠા મેકરણ હારા બાપુ આ દુનિયામાં રોળાઈ ગયા. ભીષ્મને કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે. હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું. મારે કઈ હથિયાર બથિયાર ઉપાડવાનો નથી. તમે જીતો કે આ જીતે, મને કઈ ફેર નહીં પડે. ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યા, બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવે? એ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો આમ સામે. એ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય ને, હું હથિયાર નહીં ઉપાડું, આ તમારી સામે પ્રતિજ્ઞા. અને એ જ વખતે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતાને જ્યાં લખું એ લખીને હું ઉપડાવું તને, તું ન ઉપાડ કેમ? એવો બાપુ ભીષ્મ કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે, ભગવાનની પ્રતિજ્ઞા તોડાવે. એ સિદ્ધ પુરુષ કેવો હોય છે? ચોથા દિવસનું યુદ્ધ હતું ને, તેથી દુર્યોધન કહે છે ભીષ્મને
કે હવે પેટમાં મેલ કેટલો રાખવો છે, મારું ખાવ છો, મારા હથિયાર, મારો રથ, મારા ભેગા, અને અર્જુનને મારવો એ તમારા એક ડાબા હાથનો ખેલ છે ને હજી કાંઈ કરતા નથી. અને બાપુ રમ 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 રોહાડા ઉભા થઈ ગયા. હો ભીષ્મને કા શું મને માનતો હશે. અને તેથી ભીષ્મ કહે છે કાલ ન પાંડવી પૃથ્વી કરી નાખું, કાલ પાંડવ જેવું નામ ન રહેવા દો. અને આટલી વાત જ્યાં કૃષ્ણ પરમાત્માના કાને પડીને કૃષ્ણ ધ્રુજી ગયા. અરે તારી ભલે ભીષ્મ કે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. અને બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. કારણ કે ભીષ્મ શું હતો ને એ કૃષ્ણ પરમાત્માને ખબર હતી કે આ બોલ્યો છે ને એટલે કાલ કઈક નવા જૂની થાય થાય થાય. અને રાતે સાવણીમાં બધા સૂતા છે અને કૃષ્ણ પરમાત્મા બાપુ કુરુક્ષેત્રના મેદાનમાં માથે ચંદ્ર બાપુ રાત્રે અંજવાળી રાત છે, ચંદ્ર ખીલો છે અને કુરુક્ષેત્રના મેદાનમાં વાંહે હાથ રાખીને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાલનો નિર્ણય શું લેવો મારે. વિચાર કરતા કરતા મેદાનમાં રખડે. એમાં બાપુ એક માં ભાળી સફેદ વસ્ત્ર પહેરેલી એક માં બેઠી છે. કૃષ્ણને એમ થયું તારે બૈરું કોણ રાતે. અને ત્યાં જઈને કીધું કે માં કોણ છો. અને આમ બાપુ જોગમાયા સફેદ વસ્ત્ર પહેરેલા ઉભી થઈ. હો માં એ કે હું ગંગા છું, ભીષ્મની માં છું. કૃષ્ણ પરમાત્મા વિચાર કરે માં તમે અત્યારે અહીંયા. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે, એને કાંટા ને કાંકરા નો વાગે ને એટલે વીણમાં આવ્યું છે. કૃષ્ણ પરમાત્માને વાંચ્યા હોય તો લોહી નો નીકળે. કે માં દીકરો કે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં એમ કે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્માને નીંદર નો આવી આખી રાત. અર્જુનને જગાડ્યો. ઈ કે દાદાએ બોલ્યા છે કાલ પાંડવોને રહેવા ન દઉં, તમને હારે ઊંઘ આવે છે. અર્જુન કે તું તો જાગસ ને, અમારે શું જાગીને કામ છે. અને બાપુ હારા કામ કરવા હોય ને તો લગામ બીજાને વાંચી દેવાય. આપણું ઘરે કઈ પણ કાર્ય હોય ને એ હારું કરવું હોય ને તો બીજાને વાંચી દેવાય. આપણે નકરો નો ઠેકડા ફેર ફેર કરાય. કૃષ્ણ પરમાત્માને લગામ આ હોપીને એમાં જ આ પાંડવનો મેળ પડી ગયો. નકર તાકાત નહોતી પાંડવો આ કૌરવને હરાવી શકે. કૃષ્ણને હોપી દીધું. ઈ કે તું માર દોય તું, જીવાડ દોય તું, વિજય અપાય દોય તું, હરાઈ દોય તું. કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ યુદ્ધમાં તું તારા રથની આગળ શિખંડીને રાખજે. અર્જુન કે શું એમાં બંગડીઓ પહેરી છે તેમ શિખંડીને આગળ રાખી. કૃષ્ણ કે ભાઈ હું કહું એમ કહીને ન કે ઓલો દડે રમે એવું કરી નાખશે, મેદાનમાં કઈ નહીં રહેવા દે. હું કહું એમ કહીને ભાઈ તું કેટલો બળું કહો છો એ મને ખબર છે. કાલ તારે શિખંડીની આગેવાની રાખવાની. એ હામે હામે રથ આવ્યા. પૂરે નારાયણ કોર ગાડે ભલે ઉગ્યા ભાણ, બાણવા તુહારા ભામણા જીને મરણ લગમાણ. એ રાખજે કસબ રાવો જલાલ જલાલ કિરણો મીડ્યો પાથરવા. હામે હામે આવ્યા. અને બાપુ અર્જુનના રથની આગળ જ્યાં શિખંડીને જોયો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા. હે તમારી જાતના બાયલાઓ આવા આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. હથિયાર મૂક્યા અને કૃષ્ણએ કીધું કે હવે માર બાણ. અર્જુનને કહે છે ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર તમારી કોઈ તાકાત નથી કે એને તમે પૂગી શકો. માર. અને બાપુ રૂએ રૂએ બાણ માર્યા. અને ભીષ્મ બાપુ રૂએ રૂએ બાણ માર્યા. પથારી બાણની પથારીમાં ભીષ્મ પડ્યા. ઈ પડ્યા અને કૃષ્ણ અને અર્જુન બે અહીંયા આવીને ઉભા રહ્યા. અને ઈ જ વખતે બાપુ માં ગંગા પાછી પ્રગટ થઈ. હો ભાઈ ધકેલ ત્રાંબા જેવી આંખો માં આમ કૃષ્ણની સામે જોવે અને કે મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, મારા દીકરાની શક્તિની હજી તને શું ખબર હોય. કૃષ્ણ પરમાત્માને માં ગંગા કહે છે. ઈ કે અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો મને, પણ ઈ જગ્યાએ કદાચ જો તું ઊભો હોત ને તો તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. જે તને ખબર નથી કે મારા દીકરાની શક્તિ શું હોઈ શકે. એટલા માટે કહું છું ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જે હળ જકરા નીપજે બાપુ જેના જનતા હોતલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નહોતા. હું તો આટલી બધી બહેનો દીકરીઓ બેઠી છે ને એને હાથ જોડીને કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો કંઈક મા બાપની ખાવું હાર એની સેવા કરજો. અને ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. બાપુ આપણે ટેકો દેવું. જો સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આપણા શાસ્ત્રોનો આપણા ગ્રંથોની તાકાત જોઈ હોય.
બાકી નકરા ભગવાન હે ભગવાન સારો દીકરો દે હે ભગવાન હા શું અહીંયા ગોદામ છે